7 નંબરની સાંકળી પૂરું કરવું પહેલા વાત કરી, ફરી વેરીફાઈ કરી દઈએ. આપણું આખે પેલું રેવન્યુ ટાઇટલ જોવાની વાત કરી, ખેડૂત ખાતા સર્ટિફિકેટ મેળવવાની વાત કરી, રેવન્યુ ટાઇટલ રિલેટેડ જેટલી નોંધ છે એમાંથી ઘટતી નોંધ સાંકળિયાની કોલમમાં ઘટતી નોંધો ચેક કરવાની વાત કરી. નકામી નોંધો કોઈ હોય એટલે કે આપણા નંબર રિલેટેડ નથી એ એમાંથી દૂર કરવી જોઈએ એની વાત કરી. આ બધા ઓનલાઈન અરજી કરી શકશો, આના માટે ક્યાંય ઘડિયા ગવા જવાની જરૂર નથી. આઈઓ અને પોર્ટલ પર આ બધી પ્રક્રિયા થાય છે. ઓફલાઈન કરી શકાય છે, સરકારે બે જગ્યા રાખી છે, પણ રાજકોટ પ્રાંત તમારી સિટી વાળી ઓફલાઈન ના પાડી દીધી. હવે બધા એજ્યુકેટેડ આવી ગયો તો ઓનલાઈન કરો, પણ ગ્રામ્ય માટે તે બે ચાલુ રાખી છે. ઓનલાઈન ઓફલાઈન બે કરો તો કેટલાક મામલતદાર ના પાડી દેશે તાલુકામાં કે ઓનલાઈન કરીને આવો તો ઓનલાઈન કરવાની. જે ઓનલાઈન મૂકી હતી ઓનલાઈન કરો, અને આપણે ન આવે તો જાણકાર પાસે કરાવડાવો. હવે અગત્યની વાત બીજી કે ડીએલઆરમાંથી મળતા ડોક્યુમેન્ટની યાદી. તો ખેડૂતોને બે જગ્યાએ તમારા રેકર્ડ સરકાર તમારા વતી થાય છે. આપણે એક પ્લોટ લઈએ સિટીમાં, આવડી મોટી ફાઇલ થઈ કે નથી થતી? થાય ને? અને એ ફાઇલ આપણે બીજા એડવોકેટે ચેક કરાવી દીધી, એમાંથી ચેકલિસ્ટ કાઢે કે આ દવા કાગળિયા ઘટે છે, ઘટે જાય છે નથી જતા? જાય છે. તો જે પ્લોટ જે માના પેટમાં જન્મો છે એ પેટનું કઈ ટાઇટલ ન હોય. પ્લોટ આવ્યો ક્યાંથી? ખેતરમાંથી ને. તો ખેતરનું કઈ ટાઇટલ હોય કે ન હોય? એની આખી ફાઇલ હોય કે ન હોય? તો આ ફાઇલ બે જગ્યાએ હોય. બધા મગજ બરાબર ઠેકાણે રાખીને આપણે કે ડીએલઆરમાંથી આટલા ડોક્યુમેન્ટ તમારે કઢાવી લેવા જોઈએ, જે કોઈ ખેડૂત કઢાવતો હોય. પછી ટાણે જે છે પેલો પેશાબ લાગે નાની હાથમાં લઈને ધોળે ને ધોળે. હા, પછી ટેડી ટાણે નાની તો 2 મિનિટ વહેલા ધોઈને તો બગડે નહીં, પછી બગડી જાય. ડીએલઆરમાંથી મળતા ડોક્યુમેન્ટની યાદી એક ટિપ્પણ, સ્પેશિયલ પત્ર, આકાર બંધ, શીટખંડો, માફ કરાવેલું કવિદાસની વધારાના ડોક્યુમેન્ટ કઢાવી લેવા જોઈએ. એ છે તમારો સ્કેચ, શીટખંડનો નકશો. હવે વધારાના જો હોય તો તમે માપણી કરાવી તો તમારા પૂર્વે માપણી કરી તો માપણી શીટની નકલ, ઓલામાં માપણી રજિસ્ટરની નકલ અને હિસાબોનો 50 10 થી 12 ડોક્યુમેન્ટ છે. કોઈ ખેડૂતને ખબર નથી, બધી ટિપ્પણી ખબર છે. ટિપ્પણ સિવાય કાંઈ હોતું આટલા ડોક્યુમેન્ટ જોઈએ ને જોઈએ, આજ નહીં તો કાલે જોઈએ. તો પહેલેથી ફાઇલમાં કઢાવી રાખો ને, આની ક્યાં એક્સપાયરી ડેટ છે? ટિપ્પણ એકવાર કઢાવી તો લાઈફ ટાઈમ છે તમારું કે બીજી વાર ટિપ્પણ લેવા જાવ ફરી જાય? એ કે હેડક્વાર્ટરની નોંધ થોડી છે કે હાથ નંબર થોડું છે કે તમારે ઘડી ઘડી કઢાવવું પડે? એક વખત કઢાવી ફાઇલમાં નાખી દીધું, તમારા છોકરાને ઈટ લાગવું પડશે, એટલે તમારા કાકા મોટા બાપાને ઈટ લાગવું પડશે. એક આખા સર્વે નમૂનો હશે, એક જોડો કઢાવ્યો છો અને તમારી ઘડીના 5 પાક પડ્યા છે, 5 પાકને ઈટ લાગશે ને, એ જુદું લાગશે. ઈ પણ એક લાગે. તો ફેશન પત્રક તો એવા 15-20 જણાને એક લાગુ પડશે. ફેશન પત્રક રજિસ્ટ્રીની નકલ છે, એમાં 1 2 3 4 5 7 8 10 એન્ટ્રીઓ હશે. તો કદાચ 50 ખેડૂતોને એક લાગુ પડતો હશે. એની કોપી લઈને બધાને દઈ દો મફત, તમે 10 રૂપિયાનો અહીં. તો આ સેવાનું કામ પણ કરવા જેવું કરું. સમજાય એટલે હજી એકવાર સમજાવો. તમે તમારું ટિપ્પણ કઢાઈ આવો છો તો તમારું ટિપ્પણ આખા સર્વે નંબરનું નીકળ્યું ને. આખું ટિપ્પણ ક્યાં કોની પાસે છે? એવડો સર્વે નંબર તો છે નહીં. આપણા દાદાના 4 ભાગ પીડ્યા હોય એક જ ટિપ્પણમાં હોય. પછી એના છોકરા જેટલા હોય, કોઈના 2 હોય, કોઈનો 1 હોય, કોઈના 3 હોય, એટલા ભાગ પીડ્યા. તો આ બધીનું ટિપ્પણ એક જ લાગે, જુદું લાગે? એક જ લાગે. આખા સર્વે નંબરનું ટિપ્પણ એક જ હોય. 535 ટિપ્પણ એક હોય, 535 4 ભાગ લે તો 35 ભાગ લે તો ટિપ્પણ એક લાગ્યું. હવે ફેશન પત્રક. ફેશન પત્રક છે કે રજિસ્ટરની નકલ છે ગામનું ને એની અંદર એન્ટ્રી હોય આવે 40 નંબરનો સર્વે નંબર, 41 નંબર, 42 નંબર, 43 નંબર, 44 45 46 47 જેટલી હમણાં એટલા સર્વે નંબર હોય. એ બધાયની નકલ લાગુ પડશે કોમન. એ બધાય કઢાવવા દેશો તો એક જ કોપી નીકળશે. તો તમે કઢાઈ લેવાથી સર્વે નંબર વાળાને કોપી દઈ દો ને, એ બધાય કામમાં આવશે. બસ સેમ આકાર બને શીખડો તો એક કોપી ઘણી લાગુ એનો સર્વે નંબર આવી જવો જોઈએ, એના બાપનું નામ આવી જવું જોઈએ, મૂળ બાપ, મૂળ દાદા. તો એ કોપી બધાય લાગુ પડે છે. એવી રીતે તમે સ્કેચ કઢાઈ આવ્યા તો સ્કેચમાં 15 20 25 સર્વે નંબર હશે. જેટલા સર્વે નંબર બધાને સ્કેચ કોપી લાગુ પડશે. શીટ તોનો નકશો 300 રૂપિયાનો કઢાઈ આવ્યો, ઝેરોક્ષ કઢાઈ બધાને બીજે નાખા ગામને બધાને હરકોટ લાગુ પડશે. બધાને ક્યાં જવાની જરૂર છે? પણ આપણે આવું કરશું નહીં. આપણે સ્વાર્થી છીએ, ભલભારે સ્વાર્થી છીએ. આપણા કાકાને તો આગળ આપણા હગા ભાઈ નથી દેતા. તો હું નીકળું છું તમારા ક્યાંય પહોંચવા, મારા હેડના પૈસે ખર્ચીને 1800 રૂપિયાનું મારું પેટ્રોલ થશે. હકીકતે કહું છું, તમને જગાડવા આવ્યો છું. તમે કમસે કમ આટલું તો કરજો કે તમારા પોતાનો કઢાઈ આવો કે આપણે મોદી કાંઈ. આ તો બધાને ધક્કા ન ખાવા પડે એટલે સમજૂતી બતાવી કે કઢાવી દઈ દો બધાને કોપી કરીને. બહુ કાંઈ રેકર્ડ તો રહે. તો આટલું ડીએલઆર નથી કરતા.